રમ રમ થઈ જાય. આ ત્રીજો ઉતાર હું એમાં કામ થયું કેમેરો ફેરી જાય, આગળનો છે જાય પાછળના કેમેરાથી જ ઉતારે પાછું એકદમ રૂપ હાલ ખેર બરાબર છે. 1 મહિનાથી હું થયું આપણે વ્લોગ નહોતું મૂક્યો એનો, એ થોડું કામમાં હું સળગ હતો ને પાછું તાવ ને એવું છે, ખેતરનું પાણી ને એક વાર ભીમ એને એ માંદી હાલ દીધી એટલે એવું કામ થયું હતું ને આપણે સ્ટીકની પડી હતી ઉર્મી વાપરતી હતી દોરે એ મેં અટાણે ચડાવી એમની કામ નહીં. કાલે પાછો મેં થયું ને પાછું પાણી ચડાવવું પડે. મેં થયો વાંધો ન આવ્યો, એક જ મિનિટ મેં થઈ ગયો વાંધો નહીં. હું આપણે બારભાઈનો નજારો તમને દેખાડતા એટલે બપોરનો 1 થયો, 1 વાગે હું લોગ ઉતારે. આવ્યો હાથ તરીકો પડ્યો ખેતરમાં. ખેત આપણી માંડવી વેગી હતી, મેં શેર વાવી દીધી વાવડે માંડવીમાં ઓરા છે ગા. હું આગળ એડ જઈને તમને કંઈ દેખાડી દે કામ છે ને કામ ને એવું કામકાજ હાલત ઘટાડે એમાં લોકોને આજ રોજ ટ્રેક્ટરમાં રંગ બધા એટલે હું તમને દેખાડી કામ રંગી કાંટા લાઇટી નથી હતું કે મેન વિશે ગુલેપું બધા ગામના બંધ થઈ ગયા એ કરવા હેઠા જઈને મળીએ આપણે. હેઠા આવે ગા જો તમારા આટા બેસે ગઈ હમણાં 4-5 દિવસમાં નહીં પાનતો એક પગમાં ફાંસી લૂડ થઈ ગઈ છે દેહ વેજને બરકોતી પૈસો થઈ ગયો એ કે નહીં તેડ પડી ગઈ હતી તો વાંધો ન આવે એ હાજી છે જાય. આ પતરામાં એક ધારે 1 મહિના દીધી ને બાંધતી ને રાતે શોધ થઈ ગઈ જો. હા એવું કામકાજ છે એમાં બ્લોગ ન આવતા. આગળ એ પપ્પા અહીંયા બાંધી હતી રાતે તોડાવીને જવા રીંગણી નાખી બાઠે ગઈ ગાય ને બધે સીવું ને બધે બેઠા ને પોમડે દી ગતો ને બાટે સાયકલ અમે કરાવી ગયો. બેરિંગ વ્યંગ હતું ને આ બેરિંગ હતું એ વ્યંગ હતું. હા જો આ રૂમમાં 5-6 મહિનાથી પડી હતી એક ધારે હમણાં આ કામ પાછું કામ એવું કામકાજ છે. પીસી અટાણામાં મૂકી દીધી બે છે. હા નકર જામે જાય આ જો ફોર્યું રહી બે. આ પાછું અમુક કામ છે અમુક ઠેકાણે નો આ ટાયરમાં અક્ષર કરવા હાટું કાઢી હતી એવું છે કામકાજ. એ વાસથી કરાતી કાંઈ રેગ્યુલર લોગ આવતા જાય એવું કરીએ. આ તો નાખ્યું આપણે ટ્રેક્ટર છોડે જાય તો મોટરમાં મૂકવાનું કરવું હતું એ ટ્રેક્ટર એક ભરાઈ જાય ને આ નાખે આ પોતે નાખીને મોટરનું કરવું આપણે તો એ પાછું મળે ઘડી કરે. દુકાને તો દુકાને થવાનું જોઈએ ને ત્યાં મેં સીડીઓમાં આવી બાકી બાર વગરનું હું આગળ તમે ઉપયોગ જો આવ્યું તમને દેખાડતા કેવો મેં સીડી લો જોઈએ. આ વર્ષે જ નથી દેખાતું બહુ કે ઝાડવાડા આવે જાય તો એ જોવો જોઈએ તમે. એ કરો બહાટી બહુ લવતો છે બાકીને ને એક લાઇટ ને મારો ફોનમાં સાદી 15% છે. પાવર બેંક પડ્યો ખોટકાઈ ગયો પણ અને તાલ તો ઓનલાઈન લઈ ગયું તો 600 રૂપિયા શેર પર આવી ફ્લિપકાર્ટમાંથી વસ્તુ જ ન મગાવે. આ ડબલું મેં મગાવ્યું હતું ગીત વગાડવાનું જો અહીંયા શાદીમાં ભરાઈ ગયેલું હોય ને તો હાલો બાકી નહીં ચાલતું. આ એક આ વસ્તુ મગવી હતી માઇકનું એલું તૂટે ગયું એ બાટવે એમાં રીણ થાય તો કરાવી બાકી નહીં. આ તમે આ બાટવાથી લીધી હતી આ પડી ને ત્યાં હાથમાં જવાનું ને તૂટે ગયું. જાજી વસ્તુ મેં મગવી 2 ડબલા મોટર કરવી મોટર સર્વિસ કરવાનું ફુવા એ તો ઓગળામાં પણ આપતી તમે ન વાપર્યો એક જ દાણ વાપર્યો હતો. બીજું કામ હા
2 થી 3 ઘડિયાળું ઈ ન આવી ગયું. બધી એમાંથી વસ્તુ ફેલ જ ગઈ. ફ્લિપકાર્ટમાં જ ન બગાવતા કોઈ. એટલે ફુગ્ગા પેટી ફિટ કરતી હતી ને એક કોરની સાઈડ લઈ રંગ નાખી. હું આગળ તમને દેખાડા. આપણે સાયકલ જોવા બરાબર પડી. બરાબર ના મેં ટાંકી દીધા. હા સાઈડની રંગી ને આ પેટી એવું કામકાજ ચાલુ છે. હા તો એલકરનો ભાગ રહ્યો થોડોક પછી પૂરું. આમાં નો ટાંક્યું મેં. હું કોમેન્ટ કરી દીધો ટાંકું કે નહીં ટાંકું તો તાક દી હું અગર એ તો રખ ગઈ એલી કરે ટકાઈ ગયું. ટ્રેક્ટર ઉપર સેન્સર કારણ ડબલું પડ્યું થોડો ઘણો ઘટે તો ભલે બાકી આમ જ નથી કરતો. લાઇટમાં એમાં વજ્જે તો કરવો બાકી નથી કરવો. એમ કામ કરશે ને એક કોર ગરમી આપણે આગલા વેલમાં કરવો કે નથી કરવું એ જરાક કોમેન્ટ કરી દીધો તો કરી નાખજો. પેટી જો આ કોરનું સેટ છે ગો. આ પાઇપ એક બાકી છે બાકી કમ્પ્લીટ. આમાં એમાં વજ્જે બધું સાઈડ કરતા વજ્જે ને તો લાઇટમાં મારવો તો પછી વાર એ એક આ ઉત્તરાયણ તો સેલો રહ્યો એ કરી નાખીએ ને પછી ઘેર લઈ દઈએ. બાકી બધું તો ફિનિશ છે ગયું. થોડો કલર વેચે તો લાઇટમાં કરી નાખીએ. બાકી કમ્પ્લીટ ઠેકનું એવું કંઈ નથી. બાકી થોડોક વેચે તો હું કરી નાખાય. પગમાં થોડો કલર આવે તો લાઇટમાં કરંટ તમને મળી જાય. તો આપણે કલર કરંટ તો ભાગી હતા એ પાછું ઘેર કોઈ ગયું પગમાં હોલું વધારે દેખાડવાનું બદલાઈ ગયું. બાટી દેખાડવા કરતા દવા આપી મોટા મોટા દેખાડા પછી એક જ મિનિટ લાઈટ કરા છે ને આખું જો જાગર પડી ગયો. પછી આ ઊભી છે એ આખામાં ખોદો આવે ગોગામ. લાઈટ કેવા હાટું મેં આંખો મારી દેખાય. 8:30 જેવું થયું છે. એક જ મિનિટ આ કામ છે આખું કેમ આવે. એ હાટું લાઈટ ને કરતો હું લાઈટનો ઉપયોગ ઓછો કરા એને કરા. પછી આ હાલવામાં બહુ જશે હલાતું ને કામ હોલો છે ને એના હિસાબે એ કંઈ ચિંતા કર્યા જેવું ને. આંગળીને સીધી કરવામાં છે આંગળીમાં હોલો છે અંગૂઠામાં. આ છે દવા આપીને ટ્યુબ આપી એવા આપણે મળ્યા કાલે સવારમાં 12:30 જેવું થયું. બીજો દિવસ સુઈ ગયો અમે 8 સુધી બ્લોક ન લીધો. હવે તમને ત્યાં 12:30 મેં વાર છે
એનું કારણ હતું એના કરતાં ઘરે ઘરે જ પીવા હાટું કરતા કાઢ્યા જોવા કરતા હતા બધા પીવે ગાયું તો હું ચાક કરું તો પણ દેખાડું. ઘરે કરતા હું બંધ કાઢ્યા જોવા તે કાઢ્યા તો એટલી નહોતી મેં હાથ લોક મૂકીને આમાં ખણવેર આવતી હતી પગમાં દવા પણ અડાડે કામ કાગળ કોણ એવું મારે કામ સુધી પતાવને પછી મળી થઈ ગયા બપોરના 3 સા પાણી પીને બેઠા ને પપ્પા વ્યા ખળવાટવા હું માથું વરાવતો ગુલે ફાંસો બંધ કરતા ભૂલે ગયો બાપુ તે 73 નોરતા નથી મંદિર ખાતું હાર ને લેવ્યા બાપુ લઈ ગયા તો લાઈટો ફિટ કરવાની બાકી છે યાસ કરી લે હવે આમ છે લાઈટો સીડીએ પડી આ દફતરમાં એ છે મને હે કે ભરી જાઉં ચેક કરી દઉં તમને આ બસ જોરી लाइट फिट कर दी हूँ हारू काम से हाँ भूल जरूर रहती पर जरूर पड़ती हूँ हाँ भी जरा काम कर साइकिल अपने गतन तारी 12 बैलेंस पड़ी होते वातावरण तो जो तुम टेड़ी को कारो डूबा आज तक कहीं नहीं हूँ जोर बोर के जो हाँ તમે કहीं દેખાડો કાલે બેઠી હતી ને કે જોવાની નથી થઈ ગઈ હાવ પોળું એવું કામ કરશે એટલે હવે આપણે વાળી વાટ વચ્ચે ડાયરેક્ટ વાળી આવીએ મોટરસાઇકલ આ મંદિરે મૂકી દીધી વાયર પાસે ગલું તો છૂડ્યો નો ખીસીનો અવાજ આવ્યો લાઈટ આવી છે ડાયરેક્ટ આવતા રહીએ બાપો કેટલા દિવસે ન ગતા ઓટો મારતા આવીએ તો ડાયરેક્ટ વાડીએ પહોંચી ગયા મળી જાય વાડી થોડીક સેટી રહી આ પૂગે તાગા એવું ખોટું બંધ કરવું ખર્ચો હતો મેં છીએ ને ત્યાં મારે કીધું હોય ગયો આવું કામ હાલતું હોય તમે એક જણ વાળીને નજારો જોવો આવે છે તે પક્કાલું આવ્યું પીર આવે ગયું સેન્ટર જોઈએ ખાતરામાં બાપુ આવે ને ડાયરેક્ટ આંબા પાછી જ ગયા હા તો ભાંગે પડ્યો લાગે કઈ કાપે નાખ્યો હોય માંડવી તમે જોવો આમાં અમે એલું ખાઈએ કે હાઈટ ક્યાં છે પાટલું ક્યાં છે એ ખબર નથી પડતા દેખાડા તમને હવે પેલા તમે વાયર જો લો અહીં આપણું વાયર છે પરી ને આખી આમાં કયો ખાલ હોય જ ના ખબર પડે કે આ પાટલું ના હાઈર છે બાકી આમાં ને જ જલાઈ એમાં બાપ ઓદા માંડવી ઉપાડે છે માંડવી એવું કામ કરતા હોય અમે વાળી માટું માલ લીધું થોડુંક માંડવી ઉપર લીધી એવું નીકળે થઈ ઘેર એવું ડાયરેક્ટ આપણે ઘેર જઈને જ મળી જાય રસ્તામાં લોક બને એવી પરિસ્થિતિ નથી એવો ખરાબ છે એટલે ઘેર જઈને ડાયરેક્ટ મળીએ છે આપણી કારુકના ભાગે બેઠા બેઠા સાયકલ સાફ કરતો હતો હા રેમ છે ને એ સાફ કરવી પડે ને આમાં આપણે કલર્ટેશન કરવું જોઈએ એવા ડાઘા બહુ થઈ ગયા એટલે એમાં કલર્ટેશન કરવું પડે હાકી નથી પડી ઉખડેવું
બરાબર કલર નથી છૂટ્યો, હજી પાછો મારવો તો છે. દૂધનો કેટલો જાઉં આડો આવે ગો પેલો આડો દૂધ ભરવાઈ જાઉં શિવું નાશ ગાંઠી બરાબર સેમ કામકાજ છે. હા દૂધ ભરાવીએ, દૂધ ભરાઈને આવતા રહીએ. આરતી સારું ટકાની બરાબર અડધા ટીવી જોવે ગુલેબ કોઈ હાલતું મોટો નહીં કરું. મંદિરમાં દીવડી ગોઠવી દીધી હાલતું નથી કરીએ લાગતી. એવું કામકાજ છે. હપ્તા ત્રીજી તારીખે છે ને કાલે હમણાં વિડીયો એવા સુધી રાખતી હે. પસંદ આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને કોમેન્ટ કરી નાખજો.